ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ ને મારા નવા બ્લોગમાં ને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે એને સવારમાં મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને આપણે ચા પાણી પીને એમ કહેવાય ને કે મસ્ત મજાને આવી જાય મેળી ઉપર ને હવે એને કામે બેસી ગયા છે. એને કામે બેસવામાં એને આજે એવું છે કે સવારમાં એને લાઇટ વહી ગઈ હતી, તો એના હિસાબે આપણે એને ટાંકી થોડીક ઠરી ગઈ છે, પણ હવે લમણે લાઇટ પાછી આવી ગઈ, જો પંખો ફરે છે. તો અત્યારે લાઇટ આવી ગઈ છે અને આપણે થોડીક ડાઈસો હતી ને એમાં થોડીક કટ એક ને એવું આવતું, તો એ રિપેર કરવાનું છે ને એવું બધું છે. તો જો અત્યારે તો આપણે એ કામ કરવા માંડ્યું, કેમ કે જે ટાંકી સેટિંગમાં આવતા તો એને થોડીક વાર લાગશે. તો અત્યારે આપણે બેસી જાય શીખ કામે. તો અત્યારે એને આપણે આવી ગયા નીચે અને ડાઈસો રિપેર કરતા હતા, પણ અત્યારે એને નીચે આવી ગયા, કેમ કે અત્યારે એને મારે જવાનું છે ગામમાં, અને ગામમાં જવાનું છે આપણે છે ને કામ પૂરું થઈ ગયું છે ને, તો કામ દેવા જવાનું છે. જો આપણે ચાવી લઈ લઈએ. તો ફાઇનલી મિત્રો, જો અત્યારે આપણે એને થોડુંક પાણી પી અને પછી નીકળ્યું ગામમાં, કેમ કે અજયભાઈને એનું કામ પૂરું થઈ ગયું, મેં તમને કીધું. તો આપણે છે ને અજયભાઈને એનું કામ દેવા જવાનું હોય, ઘણા ટાઈમથી એને અજયભાઈને કામ ઓછું આવતું હતું, તો અત્યારે એને કામ આવી ગયું અને આપણે છે ને ગામમાં જ આવી છીએ અને સુનિલભાઈ આવવાના છે લેવા. પહેલાં છે ને આપણે પાણી પીને પછી નીકળી જાય. હાલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને આપણે જ આવી છીએ ગામમાં. રાહુલભાઈ કામમાં, જો આપણે આવ્યા રાહુલભાઈના કામ દેવા, પણ રાહુલભાઈ આપણી મોર પોકી ગયા હતા. હું રાહુલભાઈ કાનિયા જો હવે કામમાં આવે કંઈક કરવું જોઈએ, નવા જૂની હવે કામમાં નવા જૂની કરવી જ છે, પણ યાર માર્કેટમાં કંઈક નવું હાથમાં તો આવવું જોઈએ ને. ખુદશે માર્કેટ ખુદશે એમ દિવાળી પછી ગામડે જ આવવું જોઈએ. હા યાર, ગામડે જવાની જરૂર નહીં ને, કંઈક થઈ જાય. નહીં થાય તો ખરા જ ને, કંઈક થાય નવા જૂની. ઉપાધિ ન કરો તમે. એટલે હમણાં લગન એ ઉપાધિ તો કરવી પડે ને યાર. એનો ફોન આવી ગયો અમારે. હા હાલો હાલો મિત્રો, જો રાહુલભાઈને ફોન આવી ગયો છે, ઘરે જવાનું છે અને ઘરે થોડું કામ છે, તો આપણે પણ રાહુલભાઈને એના કામ દઈ દીધું અને અહીંથી આપણે એને જવાનું છે ઘરે. તો હાલો હવે આપણે અહીંયાથી નીકળવી. અત્યારે આપણે એને ગામમાંથી આવી ગયા ઘરે, અને તમને ખબર છે કે આપણે ગામમાં ગયા હતા કામ દેવા, પણ ગામમાં થોડુંક કામ હતું, એના હિસાબે છે ને આપણે થઈ ગયું મોડું. પણ ગામમાંથી ઘરે આવ્યા ને કે ભાઈ તડકો એને ગજબનો થઈ ગયો, તો જો બપોર ચડી ગયા છે અને અત્યારે આપણે એને પહોંચી ગયા છે ઘરે, અને જમવાનો ટાઈમ થઈ ગયો હોય ને, તો આપણે એને હવે જમી લેવાનું છે ને એમ કહેવાય ને કે જો જમવામાં તો શાક રોટલી ને એવું બધું છે, અને જમવામાં તો ખૂબ જ મજા આવે છે, એમ કે બપોર ચડી જાય ને તો ભૂખ થોડીક એને વધારે લાગે, તો એના હિસાબે જમવામાં એક નંબર મજા આવશે. છાશ ને એવું બધું હોય આપણે. તો જો અત્યારે તો એને કામ આપણે લેવા હેવી, તો થોડાક પાઇપ જો અહીંયા નીચે મૂક્યા છે, અને એક કોથળો છે ને આપણે હજી મેળી ઉપર મૂક્યા હોય, એ કોથળો આપણે તમે બપોર પછી બતાવી. તો અત્યારે આપણે જમી લઈએ અને હવે મળશું આપણે બપોર પછી. હાલો ફ્રેન્ડ, તો અત્યારે આપણે આવી ગયા મેળી ઉપર, ને એમ કહેવાય ને કે આપણે છે ને ગામમાંથી મોટો કોથળો લાવ્યા હતા. તો જો આવડો મોટો કોથળો છે ને લાવ્યા હતા, જુઓ ઉપડે એવો કોથળો નતો, તોય આપણે જો મેળી ઉપર લઈને આવી જાય, અને એમ કહેવાય ને કે વેલ બેલ ને કટિંગ ને એવું બધું હજી કરીને કરવાનું છે. જો એનો ઢગલો હે ભાઈ મોટો જબરો. હવે આ ક્યારે કટિંગ થઈ રહે માપ સાઈડમાં ધીમે ધીમે હે ને ઝીણું ઝીણું કટિંગ કરવાનું હોય ને એવું બધું હોય ને. આપણે એમ કહેવાય ને કે આપણે કાલ વેક્સ દેવાના થાય છે, તો એમાં હે ને સાફ કરવાના ઘણા બધા વેક્સ બાકી છે. તો અત્યારે જો આપણે બેસી જ આવી છીએ વેક્સ સાફ કરવા, અને બપોરે ઘરે આવ્યા ત્યારે તડકો થઈ ગયો હતો, તમને પણ ખબર હતી, કેમ કે આપણે ગામમાં હે ને થોડુંક મોડું થઈ ગયું હતું, ને છે આવીને ને ડાયરેક્ટ જમી લીધું હતું. પણ અત્યારે એને આપણે વેક્સ સાફ કરવા બેસી જ આવ્યું છે, કેમ કે આપણે કાલ દેવાના છે વેક્સ. અને અમારે અજયભાઈ જો અહીંયા બેઠા છે. હું અજયભાઈ હું જમીન આવી ગયા મેળી ઉપર કે નથી જમ્યા? જમી લીધું. હું જમવામાં શું હતું? શાક રોટલી. આપણે શું દેશી માણસ મિત્રો, અજયભાઈ એમ કહે કે આપણે દેશી માણસ ને શું હોય જમવામાં, તો સાચી વાત છે. આપણે અમારે જાજા ભાઈ કે તો ને શાક રોટલી ને ખીચડી ને દાળ ભાત ને એવું વધારે હોય. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે બે જાવી શીખામે. હાલો ફ્રેન્ડ, તો જો અત્યારે આપણે હે ને ફરી વ્લોગમાં આવી જાય, એમ કહેવાય ને કે અત્યારે હે કામે બેસી ગયા હતા. મેં તમને કીધું કે આપણે કાલે હે ને વેક્સ દેવાના છે, તો આપણે જો અત્યારે બેસી ગયા હતા કામે, પણ અત્યારે સાંજ પડી ગઈ અને મારે હે ને અત્યારે નાવા જવાનું છે, કેમ કે અમારે હે ને જવાનું છે આજ તો ગામમાં ગરબી જોવા, ને આજે એમ કહેવાય કે ચોથું નોરતું થઈ ગયું છે. તો અખ્યાન બખ્યાનને મારે તો અહીંયા એવું કાઢે છે ગામમાં જોવા જાય ને, અખ્યાનને એવું ન હોય, છોકરીઓ રાસ ગરબે રમતી હોય. તો અમારે અહીંયા હે ને અમારા રંગીલામાં હે ને અખ્યાન કાઢે છે, અને કાલ હતું મસાણી મેલડીમાંનું અખ્યાન. તો ભાઈ જોવાની ખૂબ જ મજા આવી હતી, અને આજે પણ કંઈક અખ્યાન છે, ખબર નથી આપણને શેનું આજે અખ્યાન છે. તો આજે આપણે હે ને અખ્યાન જોવા જવાનું છે. બાકી તો જો તમને ખબર છે કે આપણે આજનો દિવસ આવો ગયો, અને
અમારા જયરાજભાઈ કહેતા હતા કે મારે પપ્પા ગરબી જોવા જવું છે, તો આપણે જયરાજભાઈને પણ લઈ જઈશું. તો બસ આજનો દિવસ આપણો આવો ગયો અને આપણે આવું કામ કર્યું આજના દિવસમાં. અને એમ કહેવાય ને કે મને તો આપણો દિવસ છે ને મસ્ત મજાનો જેવું લાગ્યું. તમને આપણો દિવસ કેવો લાગ્યો, આપણો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, કોમેન્ટમાં જરૂર જણાવજો. તો બસ આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. હવે મળશું કાલે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.